નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું. જય રાંદલમાં. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં જેસલ તોરલ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળની શરૂઆત કરનાર દિગ્દર્શક રવિન્દ્ર દવેએ 1977માં ગુજરાત સૌરાષ્ટ્રની જનતામાં ભક્તિભાવસભર બે ધાર્મિક ફિલ્મોનું નિર્માણ કર્યું. આજે આપણે જેસલ ફિલ્મ મુંબઈના બેનર નીચે નિર્માતા દિગ્દર્શક રવિન્દ્ર દવે દ્વારા નિર્માણ પામેલી જય રાંદલમાં ફિલ્મની વાત રજૂ કરીએ છીએ. આ ફિલ્મમાં સંગીત આપ્યું હતું ગૌરાંગ વ્યાસે અને આ ચિત્રમાં અભિનય આપ્યો હતો સરલા યવલેકર, સુષ્મા શિરોમણી, શ્રીકાંત સોની, ખ્યાતિ બુચ, ચંદ્રકાંત પંડ્યા, અરવિંદ રાઠોડ, શ્રદ્ધા પાંચોટિયા, નલિન દવે અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. આ ફિલ્મની કથાવસ્તુમાં મૃત્યુ લોકના માનવીની વ્યથાને જોઈને સ્વર્ગલોકમાંથી ઇન્દ્ર રાજા સ્વર્ગલોકની એક અપ્સરાને પૃથ્વી લોકમાં લોકોના દુઃખ દૂર કરવા માટે અવતાર લેવાનું કહે છે. જેમાં અપ્સરા મધ્યમ વર્ગના એક પરિવારમાં દીકરી સ્વરૂપે અવતાર લે છે અને ગામમાં આજુબાજુના વિસ્તારોમાં દિન દુખિયાઓના દુઃખને દૂર કરે છે અને આગળ જતા માં રાંદલમાં તરીકે જાણીતા થાય છે અને તેમના વ્રતનો મહિમા જાણીને લોકો ભક્તિભાવપૂર્વક આ વ્રત કરે છે. જય રાંદલમાં. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, આ હતી જય રાંદલમાં ફિલ્મની વાત અને હવે આગળના એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને